અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા સ્કૂલ નજીક દબાણો દૂર કરાયા હતા। જો કે આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હોવાથી ખસેડવામાં આવ્યા હતા કે પછી કોઈક સાહેબની ચાંપલૂસી કરવા હટાવ્યા હોવાની ચર્ચાઓ શહેરમાં શરૂ થઈ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા સ્કૂલ નજીકના દબાણો એકાએક દૂર કરવામાં આવ્યા હતા। ટ્રાફિકને અડચણરૂપ હોવાની ફરિયાદો મળતા દબાણો દૂર કરાયા હોવાનું પાલિકા તરફથી જાણવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈએન જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાની પાલિકામાં ફરિયાદ પહોંચી રહી હોવાનું પાલિકા તરફથી જાણવા મળ્યું છે, જેને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો। આ અંગેની અઢળક ફરિયાદો નગર સેવા સદનને મળતા નગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। જે લારી ગલ્લા ધારકોએ જાતે જ દબાણ હટાવ્યા ન હતા, એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ ફરી જેસે થેની થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે। આજ રોજ જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હતું, જે ટ્રાફિકને અડચણરૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે। એ લોકો હટાવે છે। જો 1 કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશ અને ભારી દંડ ભરીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરીશ।